મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 23 વચનામૃત વડતાલ 5 એમાં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન બહુ સરસ કાલે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ એ મનના માંદલા બધા મૂકી દે તું. હા, તું શોક કરમાં, હું તને બધાય પાપ થકી મુકાવીશ, તું શોકમાં કર. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આવી રીતે કીધું છે. એ શ્લોકને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પ્રમાણભૂત લીધો. ભગવાનની જે રુચિ હતી ને એ શ્લોક ભગવાનને અતિ પ્રિય લાગ્યો. ભગવાનને હવે વાત એવી આવી કે મરજી હોય તે પ્રમાણે વર્તે અને પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. આ બધી વાત સભામાં બેઠેલા બધા ભક્તોએ સાંભળી. એમાં નાજા ભગત એ પણ હતા. એને પૂછ્યું કે મહારાજ, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોયલામાં તો નક્કી હરિભગત હોય, તેના જેવું જ નિશ્ચયનું બળ હોય, તેના જેવું નિશ્ચયનું બળ દેખાડતો હોય, તેના જેવું નક્કી હરિભગત એટલે પાકો હરિભગત હોય, તેના જેવું નિશ્ચયનું બળ દેખાડતો હોય, તે સે રીતે ઓળખ કરીને કડિયામાં આવે. હા, હીરો ખોટો છે, સાચા હીરો ભેગો પડ્યો છે, તો બેને જુદા કરવા કેવી રીતે? વાત આવી છે. મહારાજ કે ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. બરાબર. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાય ને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને કે ભાઈ ભજનનું સુખ આવે. એકાંતમાં શું સુખ આવે છે? તંબુરો સુખ આવે છે. મનનું જ કયું કરવું છે એટલે ખૂણામાં બેઠો છો. મને ભટકાણા છે એટલે કહું છું. હા, એ મનનો ગુલામ છે. જે ખૂણો પકડીને ભજન કરવા બેઠો છે ને એ મનનો ગુલામ છે. હા, સ્વામિનારાયણ ભગવાન કે કચવાય સત્સંગના જો બરાબર ફરીને જેને થોડો નિશ્ચય હોય તે કચવાન સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે. બોલો. હે, ભીડામાંથી એ ભીડામાં જ રહેવાય, સત્સંગના ભીડામાં જ રહેવાય, એમાં જ મજા છે. હા, આમ હાલે તો આ ગાય, આમ હાલે તો આ ગાય. હા, સારી બાજુ ભીડામાં હાલે તો ગાય એટલે તરત જ આમ કઈ રોકટોક થાય કે થયા કરે. હા, આ તો ક્યાંય આ શાલિગ્રામને કાંઈ કારસો ન આવે, શાલિગ્રામને કોઈ કાળો ધોળો ન કે, શાલિગ્રામને બરાબર હાથવે, શાલિગ્રામને બરાબર પાલન પોષણ કરે શાલિગ્રામનું, અને પછી ભજન કરવા બેસે. ભારે ભજનનું સુખ આવે છે. શું તંબુરો સુખ આવે છે? તું ગુલામ થઈને બેઠો છો. સત્સંગમાં વચ્ચે રહેવું એ અગત્યની બાબત છે. હા, એ આપણે છે ને બસ મંદિરમાં રહી અને આમ હું બધું નથી બોલતો મને ભેડા છે ને ભેગા થઈને બોલે છે ને એટલે મને મનમાં દાંત આવે. મને આ શું હમત થાય છે? દાંત આવ્યો મને કેટલાય મળ્યા છે. એ શું ખારું આવે કે જો એ સવારે છે ને થોડુંક કહું. સવારે છે ને એ 5 વાગે ઉઠી અને પૂજા પાઠ કરી અને 5 માળા ફેરવી દર્શન કરી અને પછી વળી થોડો સમાચાર જોઈ લઈ, ટીવીમાં થોડું જોઈ લઈ, મોબાઈલમાં જોઈ લઈ અને ત્યાં તો હરે થાય 9:30 10 વાગે 11 વાગે ઠાકોર જમાડી
અને પછી એ 2-3 કલાક આરામ કરી અને પછી પાછા નાહી ધોઈ અને પાછી આમ 1 કલાક બેસીને ભજન કરી લઈ. એટલે આટલો બધો સમયમાં 1 કલાક ને સવારે 5 માળા 10 માળા જે આખો ગયો ક્યાં તારો? હા બોલો. પછી એમ કે એ દેવને આશરે રહેવાનું, પ્રાઇવેટમાં નહીં. દેવને આશરે રહેવાનું. દેવનો આશરો સાચો છે, ખોટો નથી. પણ તું ભજન કરસ કે ટીવી ટેપ ને મોબાઈલમાં પડ્યો છો? હા એ છે ને અહીં કેસ જો સાંભળો. માર્ગદીન એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો છે. અને તેણે કરીને ભક્ત પણ 3 પ્રકારના છે. જો 3 પ્રકારના ભક્ત થયા. હા એટલે આવા હોય ને દેહાભિમાની, અને દેહાભિમાની કહેવાય. ખૂણો પકડીને બેહે ને એને દેહાભિમાની કહેવાય, આત્માભિમાની નથી. હા અને જેવું થાય તેવું ભજન કરે કે પછી આમ કે હવે આટલા વાગે ઉઠીને આમ કરીને તેમ કરીને નાહી ધોય ને પછી આમ થોડુંક ફ્રેશ થઈ જાય, થોડુંક આમ થઈ જાય તેમ થઈ જાય. એ તારા મનના માનેલા બધા ધર્મ છે. એ તારા મનના માનેલા ધર્મ છે. આગળ શ્લોકમાં આવી ગયો ને આગલી કથામાં આવી ગયું. સર્વધર્મ પરિત્યજ્ય મા શોચ કીધું. પરિત્યજ્ય મામેકમ સર્વમ ભજો. મુમુક્ષુ હોય ને, મુમુક્ષુ સાધુ કે મુમુક્ષુ પાર્ષદ કે મુમુક્ષુ કોઈ હરિભગત કે હરિભગતના છોકરાઓ, કોઈ પણ સાધુ કે ત્યાગી, કોઈ પણ મુમુક્ષુ હોય એ કોકનો આશરો ગોતી લે, કોકનો આશરો ગોતી લે અને એને સમર્પણ થઈ જાય. ત્યાગાશ્રમ રહીએ કે ગ્રહસ્થાશ્રમ રહીએ, પણ કોઈક એવા ગુરુ ગોતી લે. હા એવા ગુરુ ગોતી લે અને ગુરુના વચને રહે. હા પોતાનું મનનું ધાર્યું કાંઈ ન કરે. અરે વ્યવહારમાં કામકાજ કરવું હોય તો ગુરુને આજ્ઞા લીધા વગર ન કરે. હા જો આ ગુરુદેવનો ઉપદેશ છે, મારો પર્સનલ ઉપદેશ નથી. હા એટલે તો હશે ને દેહાભાઈને દેહનો દાસ કહેવાય. દેહનો દાસ કહેવાય. અને મુમુક્ષુ એને જ કહેવાય કે કોકને સમર્પણ થઈને રીએ એને. હા આવડો મોટો સત્સંગ છે. હારા સાધુ હોય ન હોય એમ નહીં, ગોતવા પડે. સારા સાધુ હોય ગોતવા પડે, મળી જાય. હા કલ્યાણનો ખપ હોય ને બધું મળે છે, પણ હિમાલય જેવડી આડી દિવાલ છે. કઈ દિવાલ? મનગમતું મૂકવું ઈ. હવે કથા આવે છે, ખરેખરી જોરદાર કથા આવે છે. આમાં કીધું કે હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે. તેણે કરીને ભક્ત પણ 3 પ્રકારના થયા. આશરો કીધો, શું કીધું છે? આશરો 3 પ્રકારનો. આશરો 3 પ્રકારનો. આ વચનામૃત કયું છે? વડતાલનું 5મું. બરાબર. હવે 3 પ્રકારનો આશરો શબ્દ છે, સમજાવજો. મૂઢપણું, પ્રીતિ ને સમજણથી દ્રઢ આશરાનું લ્યો. આ વચનામૃત છે પ્રથમનું 33. એમાં પણ 3 પ્રકારનો આશરો કીધો છે. એમાં 3 પ્રકાર એવા છે. એક તો મૂઢપણું, બીજું પ્રીતિ અને ત્રીજું સમજણ. જો
મૂઢપણું એને કહેવાય. આ દક્ષિણ અને આ ઉત્તર. અત્યારે આ સેવક બેઠા છે ને, એટલે મારે આ દક્ષિણ થાય અને આ ઉત્તર થાય, આ પૂર્વ થાય અને આ પશ્ચિમ થાય. એ પણ જેને ખબર ન હોય એને કહેવાય મૂઢપણું. આવી બધી બાબત. પછી બીજું આવી પ્રીતિ, ગોપીઓને જેવી પ્રીતિ. પ્રીતિ પણ આપણે એટલી બધી. હા. અને ત્રીજું સમજણ. સમજણને શ્રેષ્ઠ કીધું છે. અને આપણો તમારો કે મારો ક્લાસ સમજણમાં જ આવી શકે. હા, આપણે એમ લાગે મૂઢપણે ને પ્રીતિ એ બાપા એ બે અઘરા છે. હા હા, અઘરા છે તત્વથી જોઈ ત્યારે. બરાબર. હવે જેને વિશાળ બુદ્ધિ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું, અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે, તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે, તથા બ્રહ્માદિક રૂપ પ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે. જીવના કલ્યાણ અર્થે નારદ સનકાદિક એ ભગવાનના અવતાર છે. નારદજી છે કોણ વાસ્તવિક? સમજો, નારદજી વાસ્તવિક છે કોણ? સનકાદિક છે કોણ? અહીં ભગવાનના અવતાર કીધા. જો નારદજી અને સનકાદિક અવતાર કહેવાય તો ગોપાળાન સ્વામી અવતાર કેમ ન કહેવાય? ગુણાતીતાન સ્વામી અવતાર કેમ ન કહેવાય? મુક્તાનંદ સ્વામી અવતાર કેમ ન કહેવાય? જીવના કલ્યાણના અર્થે વાત છે. એમાં શબ્દ એવો વાપર્યો છે કે કેમણા ગયા નારદજી. હા, જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે. તો આ બધા જીવના કલ્યાણને અર્થે જ છે. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી બધા. હા, સમય અહીં પૂરો થઈ ગયો છે. એટલે આશરાના 3 પ્રકારનો આશરો. પ્રથમના 33માં છે અને વડતાના 12માં છે. અહીંયા કથાને વિરામ આપું છું. આગળની કથા હવે પાવરફુલ જોરદાર આવે છે. જય સ્વામિનારાયણ.